110 કરોડ લોકોનો આ દેશ ભારત, લાખો લોકો રોજ જન્મ લેતા હશે અને લાખો જીવ છોડતા હશે, પણ ક્યાં કોઈને ફરક પડતો હોય છે? પણ ગુજરાતમાં છે કોઈ એવું જેણે એક એક ગુજરાતીના જન્મથી જ એની જવાબદારી પોતાના હાથમાં ઉપાડી છે? ગુજરાતમાં જ્યારે જ્યારે એક સ્વસ્થ શિશુનો જન્મ થાય છે, ત્યારે ત્યારે એક શક્તિનું સર્જન થાય છે. આમ એક એક કરતા ગુજરાત બન્યું છે વિકાસ ધામ. 5.5 કરોડ લોકોની શક્તિનું દરેક ગુજરાતી બન્યો છે એક અનન્ય શક્તિ. શક્તિનો સ્ત્રોત દરેક ગુજરાતી. ગુજરાતની ખુશહાલી, ગુજરાતની જનશક્તિ. જનશક્તિ વિકાસમાં સીધી લોકભાગીદારી. અને આ શક્તિનો સૂરજ છે એક એવી સરકાર જેનો વિશ્વાસ છે કે માણસ 2 પગે સેંકડો માઇલોની સફર ખેડી શકે છે, 2 હાથે હજારો કામ કરી શકે છે. જરૂર હોય છે દરેક ક્ષમતાને શોધવાની, ઓળખવાની, પોષવાની અને વિકસાવવાની. સરકારનો એક એવો આગેવાન જેણે લોકો પર મૂક્યો વિશ્વાસ અને એમના 2 હાથને આપી અનેક પાંખ. અને આમ ગુજરાતમાં ઊભો થઈ રહ્યો છે શક્તિ યુગ, જેની પ્રણેતા છે ગુજરાતની 5.5 કરોડની જનશક્તિ. સહાયનો ધોધ. પણ મારે વાત એનાથી પણ કંઈક આગળ છે. આ ગરીબ કલ્યાણ મેળામાં માત્ર સહાયનો ધોધ નહીં, શક્તિનો ધોધ વહી રહ્યો છે. અને આ લાખો ગરીબ પરિવારોની શક્તિનો અહેસાસ સમગ્રતયા સરકારને થાય, સમગ્રતયા રાજ્યને થાય અને પ્રત્યેક ગરીબને થાય કે આપણે શક્તિનો ભંડાર છીએ, આપણે ધારીએ તો પરિવર્તન લાવી શકીએ. ગુજરાત સરકારે આ કરોડો સપનાઓને દરેક વ્યક્તિના જીવનની હકીકત બનાવી અને દરેકના ભાગનો વિકાસ તેમના ઘરે ઘરે પહોંચાડ્યો. એ પછી ગરીબ કલ્યાણ મેળા દ્વારા હોય, સુજલામ સુફલામ, સરદાર સરોવર, વનબંધુ, સાગરખેડુ, અંત્યોદય કે ચિરંજીવી જેવી યોજનાઓ દ્વારા હોય, અતિ આધુનિક શાળાઓ અને કોલેજોના નિર્માણ દ્વારા હોય કે મહિલા ઉત્કર્ષ અભિયાનો દ્વારા હોય. અભિયાનો અને યોજનાઓ તો દરેક સરકારો લાવે છે અને સફળ પણ થાય છે, પણ આ યોજનાઓને સમાજના છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી ખેંચી જવી એ હતો આ સરકારનો પડકાર અને જનશક્તિનું પ્રારંભ સ્થાન. કામ સરળ નહોતું તો અશક્ય પણ નહોતું. સરકારના લાખો કર્મચારીઓ, મંત્રીઓ અને આખા સરકારી તંત્રની દિવસો, મહિનાઓ અને વર્ષોની તપસ્યાએ આપ્યો છે દરેક ગુજરાતીને સ્વશક્તિનો અનુભવ. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ પીવાનું પાણી હોય કે ગામના રસ્તા કે દીકરીનું ભણતર, લગ્ન કે સુવાવડ, માત્ર સહાય જ નહીં, આ છે પરિવર્તનની શરૂઆત. તમે જાતે જ જુઓ, નર્મદાના ગામે ગામ પહોંચેલા પાણી માત્ર આ ખેતરોને જ નથી સિંચી રહ્યા, આ જિંદગીઓમાં ખુશહાલીને પણ સિંચી રહ્યા છે. ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ માત્ર આરોગ્યને જ નથી પોષી રહ્યા, પણ તેમના જીવન જીવવાના ઉત્સાહને પણ પોષી રહ્યા છે. 18,000 ગામડાઓમાં 12 માસ મળતી 3 ફેઝ વીજળી માત્ર તેમના ઘરોને જ નહીં, પણ તેમના સપનાઓને પણ ઉજાડી રહી છે. આ દીકરીઓના જીવનમાં શિક્ષણના પ્રકાશ માત્ર તેમને જ નહીં, પણ આખા ગુજરાતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. સતત ધમધમતા આ શહેરોના સ્લમ્સમાં રહેતા ગરીબો માટેના મકાનો માત્ર તેમના જ નહીં, પણ આખા ગુજરાતના માથે વિકાસનું છત્ર બની ફેલાઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ પણ માંડ પામેલી આ મહિલાઓના 1.25 લાખ સખી મંડળો જે જાતે કરોડો રૂપિયાના વહીવટ સંભાળે છે, એ માત્ર મહિલા ઉત્કર્ષ જ નહીં, પણ ગુજરાતમાં આવનારી આર્થિક ક્રાંતિ પણ છે. ગમે તેવું મહાન પરિવર્તન પણ તમારા ને મારા જેવા સામાન્ય લોકો દ્વારા જ થાય છે, એ વિશ્વાસ આજે ઉભો થયો છે. કારણ છે વિકાસના દરેક ક્ષેત્રે લોકશક્તિનું સતત થઈ રહેલું સશક્તિકરણ, શૈક્ષણિકીકરણ અને આધુનિકીકરણ. ગુજરાતના ગામડાઓની ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી લઈને મહાનગરોમાં વિકાસલક્ષી ગ્લોબલ સમિટ સુધીની તમામ પ્રગતિના 2 જ છે કારણો: લોકભાગીદારી અને લોકશક્તિ. તમને ક્યાં એમ તો નથી લાગતું ને કે આ સરકાર પાસે કોઈ જાદુની છડી હશે જેનાથી એ કરોડો સપના રાતોરાત પૂરા કરે છે? આ સરકાર તો લોકોને એટલા સક્ષમ બનાવે છે કે તેઓ પોતાના સપના પોતાના બળે પૂરા કરી શકે. અને શિક્ષણ સિવાય આ ચમત્કાર બીજું કોણ કરી શકે? તો શરૂઆત થઈ વિકાસના પાયા શિક્ષણથી. આપણને માત્ર વિકસિત ગુજરાત જ નહીં,
પણ શિક્ષિત ગુજરાત પણ જોઈએ છે, જેના માટે શિક્ષણ પદ્ધતિમાં ઠેર ઠેર યુદ્ધના ધોરણે પડાવ નાખવામાં આવ્યા અને આમ પાયો નંખાયો એક શિક્ષણથી સમૃદ્ધ ગુજરાતનો. પહેલા કરતા વધારે સારી જિંદગી જીવવા માટે સાચા અને સારા રસ્તે જવું, એના માટેનો ઉપાય છે શિક્ષણ. અને ગરીબનું બાળક ભણે એના માટે મારી સરકાર ગયા 8 વર્ષથી લગાતાર ગામડે ગામડે જાય, ગરીબના ઝૂંપડે જાય, ફૂટપાથ પર જીવનારા બાળકોને મળવા જાય, ભિક્ષા માંગે. રાજ્યનો મુખ્યમંત્રી ગામો ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે. અને ધીરે ધીરે ગરીબના ઘરમાં પણ શિક્ષણ પહોંચે. સદીઓથી ગુજરાત જ્ઞાન ભૂમિ રહી છે. ગુજરાતના જ્ઞાની વિદ્વાનોનો જ્ઞાન સંચય તેમજ માહિતીના ભંડાર સાથે સંયોગ કરાવવાના ઉદ્દેશથી રચના કરવામાં આવી છે નોલેજ કન્સોર્ટિયમની. જનશક્તિ પર સૌ પહેલો કોઈનો અધિકાર હોય ને તો એ છે વિદ્યાર્થીઓનો, જે પોતાના અને દેશના ભવિષ્યને ખભે લઈને ફરે છે. શું કોઈએ ક્યારેય કલ્પના કરી હશે રાજ્યના એક એક વિદ્યાર્થીના શક્તિ પ્રમાણેના વિકાસની? જનશક્તિએ કરી છે આ કલ્પના, જેનું પરિણામ છે સપ્તધારા યોજના. દરેક વિદ્યાર્થી પાસે કંઈક આગવી શક્તિ રહેલી છે તેવી શ્રદ્ધા પર કેન્દ્રિત આ યોજના અંતર્ગત વિદ્યાર્થીના બહુમુખી વ્યક્તિત્વને ઘડવા અને એનામાં રહેલી અભિવ્યક્તિ ક્ષમતાને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્ઞાન ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, નાટ્ય ધારા, ગીત સંગીત નૃત્ય ધારા તેમજ રંગકલા કૌશલ્ય ધારા, સામુદાયિક સેવા ધારા અને વ્યાયામ યોગ ખેલકૂદ ધારા. બાળપણમાં તો માત્ર મા બાપ જ કહેતા કે બેટા ભણ, નહીં તો તારો ઉદ્ધાર નથી. આજે સરકાર પોતે આખા ગુજરાતને કહે છે કે ભણો ગુજરાત, પછી ઉદ્ધાર જ ઉદ્ધાર છે. શાળા પ્રવેશોત્સવથી લઈને કન્યા કેળવણી સુધીના બધા પ્રયત્નો દર્શાવે છે કે સરકાર માત્ર સંસ્થા નહીં પણ વાલી બનીને વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. ભણતર માટે શાળા કોલેજો તો પહેલા પણ હતા, પણ વધારેમાં વધારે લોકો સુધી શિક્ષણને સૌથી અસરકારક રીતે પહોંચાડવું એ જ હતો આપણો મુખ્ય પડકાર. એટલે જ ગુજરાતની યુવા પેઢીને જ્ઞાન શક્તિની આ અવનવી ક્ષિતિજો સોંપવામાં આવી, અને તે પણ નવી નવી શૈક્ષણિક ટેકનોલોજી સાથે, જેમ કે સંધાન. ગુજરાતના તમામ વિસ્તારોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના જ ક્લાસરૂમમાં રાજ્યના વિવિધ વિષયના નિષ્ણાત અધ્યાપકો અને શિક્ષણ શાસ્ત્રીઓના વ્યાખ્યાનોનો લાભ પહોંચાડવા સંધાન કાર્યક્રમ હેઠળ બાયઝેક પરથી વ્યાખ્યાન શૃંખલા પ્રસારિત કરવામાં આવે છે, જેમાં 2-વે ઇન્ટરેક્ટિવ સિસ્ટમ દ્વારા એક લાઈવ ડિજિટલ ક્લાસરૂમ ઊભો થાય છે. આટલું જ નહીં, રાજ્યની કોલેજના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ રોજગારીની તકો પ્રાપ્ત કરવા સક્ષમ બને તેમજ સારી રીતે અંગ્રેજી બોલી શકે તે માટે કુલ 219 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ઇંગ્લિશ લેંગ્વેજ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવેલ છે. હવે શિક્ષણના રસ્તે જ્યાં સૌ કોઈ સડસડાટ દોડતા હોય, ત્યાં કોઈ યુવાન માત્ર અંગ્રેજી ન આવડવાને કારણે થોભી જાય, કાં તો નોકરી ચૂકી જાય કે પછી કોઈ કોલેજમાં એડમિશન ન મેળવી શકે તો ક્યાંથી ચાલે? એટલે જ આ અંગ્રેજી ભાષાની અજ્ઞાનતાની દિવાલને તોડવા યુવાનોને મળી આ સરકાર તરફથી અન્ય એક શક્તિની ભેટ, સ્કોપ, એટલે કે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. 4 વર્ષના ગાળામાં જ રાજ્યના 5 લાખ યુવાનોને તાલીમ આપવાના ધ્યેય સાથે સ્કોપના 1000 કેન્દ્રોની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વર્ષમાં 1 લાખ યુવાનોને અંગ્રેજી ભાષાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે માત્ર અંગ્રેજી ના આવડવાના કારણે કોઈ વિદ્યાર્થી પાછળ રહી જાય એ ગુજરાતમાં નહીં બને. કોલેજના કેમ્પસમાં મસ્તી કરતા ઘણા વિદ્યાર્થીઓને મેં વાતો કરતા સાંભળ્યા છે કે બચ્ચું, કોલેજના ગેટની બહારની દુનિયા અલગ હોય છે, ક્યાં ખોવાઈ જઈશું ને ખબર બી નહીં પડે. વાત પણ ખોટી નથી. ઘણીવાર ભણવામાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થી પણ અસલ વ્યવસાયમાં ઉતરીને ધીમો પડી જતો હોય છે, અને કારણ હોય છે વ્યવહારિક જ્ઞાનનો અભાવ. એટલે જ આપણી સરકારે શોધ્યો એવો રસ્તો કે કોલેજના ગેટની આ પારથી જ વિદ્યાર્થીઓને પેલે પારની પ્રોફેશનલ દુનિયાનો અનુભવ મળે, એટલે કે ઇન્ટર્નશિપ ફોર યુથ યોજના.
ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં જે રીતે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ હોય છે, તે જ રીતે વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ પ્રાઇવેટ સેક્ટર, બેંક્સ વગેરેમાં કામનો પ્રત્યક્ષ અનુભવ થાય તે પ્રકારની તાલીમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના લગભગ દરેક ખૂણે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો દ્વારા રોજગારલક્ષી ટ્રેનિંગ પૂરી પાડવા માટે સ્થાપના કરવામાં આવી ગુજરાત નોલેજ સોસાયટીની. આ ઉપરાંત ગુજરાતના યુવાધનને તકો અને શિક્ષણની ઉણપ ન નડે તે માટે કરવામાં આવી રહ્યા છે સીમાવિહીન પ્રયત્નો. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, આઈટીઆઈ અપગ્રેડેશન, ગાંધીનગરમાં આઈટીઆઈસની સ્થાપના, શિક્ષણ ક્ષેત્રે ખાસ અને અનન્ય એવી યુનિવર્સિટીઓની સ્થાપના જેમ કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, DAIICT, બાયઝેગ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. ગુજરાત જ્યાં એક ગરીબનું બાળક પણ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણતું હોય, જ્યાં આદિવાસી ગામનો કોઈ દીકરો પણ કડકડાટ અંગ્રેજી બોલતો હોય, જ્યાં કોઈ મજૂરી કરનાર મા બાપનો દીકરો કે દીકરી મોટી મોટી કંપનીઓમાં તાલીમ લઈ રહ્યા હોય અને જ્યાં આ બધી ઘટનાઓ રોજે રોજ આકાર લઈ રહી હોય, એવા આ ગુજરાતમાં ક્ષણે ક્ષણે જનશક્તિ પોતાની સિદ્ધિઓને સાબિત કરતી હોય. શહેરનો છોકરો કોમ્પ્યુટર બોલતો હોય, ગરીબના બાળકને કોમ્પ્યુટર કોણ શીખવાડે? ગામો ગામ શાળાઓમાં કોમ્પ્યુટર આપ્યા, વીજળીના કનેક્શન આપ્યા, ઇન્ટરનેટના કનેક્શન આપ્યા અને ગરીબનું બાળક પણ આ કોમ્પ્યુટરની દુનિયા શું છે એને શીખવા સમજવા માટેનો અવસર ઉભો કર્યો. સરકારના આ બધા અવિરત પ્રયત્નોને કારણે ઝળહળી ઉઠેલી યુવા પ્રતિભાઓને શિક્ષણની સાથે સાથે રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી ઓડિશા પ્લેસમેન્ટ સેલ, ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ તેમજ talimrojgar.org જેવી વેબસાઇટની પણ રચના કરવામાં આવી છે. માત્ર યુવાનો જ નહીં પણ ગુજરાતની સમગ્ર જનશક્તિને આખું સરકારી તંત્ર જનસેવા પૂરી પાડી શકે તે હેતુથી તમામ જનસેવા કેન્દ્રોમાં અત્યાધુનિક ટેકનોલોજીની સુવિધા ઊભી કરવામાં આવી છે. લોકો અને સરકાર વચ્ચે પારદર્શકતા ઊભી થાય, કામ કરવાની ઝડપ અને ક્ષમતા વધે તેમજ સમય અને નાણાંની બચત શક્ય બને તે માટે ડિસ્ટ્રિક્ટ ઈ સેવા સોસાયટીની પણ રચના કરવામાં આવી છે. સરકારી તંત્રની કાર્યક્ષમતા સુધારવા તેમજ લોકો અને સરકાર વચ્ચેની સમજોને નવા હકારાત્મક અને તાલીમયુક્ત વ્યવહારથી ઉકેલવા સરકારી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો. કર્મયોગી મહાશિબિર તેમજ IAS અને મંત્રી કક્ષાના અધિકારીઓની તાલીમ એટલે કે ચિંતન શિબિરની પણ શરૂઆત કરવામાં આવી. આખરે સરકારી તંત્રની ઉત્સુકતાથી જ તો બધી યોજનાઓ અને સહાયો લોકો સુધી પહોંચે છે. ગુજરાત સરકારનું દ્રઢપણે માનવું છે કે માનવ, મૂડી, સમય અને તંત્રનો પૂરેપૂરો ઉપયોગ એટલે જ લોકશાહીમાં લોકહિત. ગુજરાતમાં યોજાતી ચિંતન અને કર્મયોગી શિબિરો માત્ર સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે નથી. એ તો ગુજરાતના લોકોને વધારે ને વધારે કાર્યક્ષમ સેવાઓ પહોંચાડવા માટેના પ્રયત્ન માત્ર છે. એટલે જ ગુજરાતમાં સ્તરીકરણના ભેદભાવો ઘટ્યા છે અને આખા સરકારી તંત્રમાં નવા જ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે. મુખ્યમંત્રી શ્રી પોતે જ ઔપચારિક વાર્તાલાપ દ્વારા સમસ્યાઓના મૂળ સુધી પહોંચે છે અને પરિણામે કે તાલીમ મોટા મોટા અધિકારીની અને તેનો લાભ નાનામાં નાના ગુજરાતીનો. પરિણામે આજે ગુજરાતની વિકાસ યાત્રામાં કોઈ બાકી નથી, કોઈ પાછળ નથી. બધાના હાથમાં હાથ છે અને સરકારનો સાથ છે. જેમ કે ગુજરાતની મહિલાઓ એટલે કે જનશક્તિનો બીજો પડાવ. સદીઓથી આપણા દેશમાં સ્ત્રીઓને શક્તિ તો માનવામાં આવતી હતી, પરંતુ આઝાદી પછી પહેલીવાર આ સરકારે તેમનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું એટલે કે આર્થિક સશક્તિકરણ. ગુજરાતમાં ગામે ગામ રચાયેલા 1.25 લાખથી વધારે સખી મંડળો જેમાં જોડાયેલી 15 થી 17 લાખ બહેનો કરોડો રૂપિયાનો વહીવટ કરી રહી છે. જનશક્તિનું આના કરતા મોટું ઉદાહરણ કયું હોઈ શકે? આખા ગુજરાતમાં 1.25 લાખ જેટલા સખી મંડળો બનાવ્યા છે. એક સખી મંડળમાં ક્યાંક 15 બહેનો છે, ક્યાંક 20 બહેનો છે, ક્યાંક 25 બહેનો છે અને આ સખી મંડળની બહેનોને બચત કરવા માટેનું કામ શરૂ કર્યું છે. કોઈ રોજનો રૂપિયો બચાવે છે, કોઈ રોજના 2 રૂપિયા બચાવે છે, કોઈ 3 રૂપિયા બચાવે છે,
કોઈ મહિને 10 રૂપિયા બચાવે છે, કોઈ મહિને 25 રૂપિયા બચાવે છે, કોઈ મહિને 50 રૂપિયા બચાવે છે, અને આ 10-15 બહેનો ભેગી થઈને રૂપિયાની બચત કરે છે. ભેગી થઈને એ પૈસાનો હિસાબ રાખે છે, અને એકાદ બેન 5મું 6ઠું ભણેલી હોય એ બરાબર એની કાળજી રાખે છે. પછી એ બહેનોમાંથી કોઈને વ્યાજે પૈસા જોઈએ તો ઓછામાં ઓછા વ્યાજે એને પૈસા આપે છે. ક્યારેક 100 રૂપિયા, ક્યારેક 250 રૂપિયા, ક્યારેક 500 રૂપિયા, અને ધીરે 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 આ સખી મંડળો હજારો રૂપિયાનો વહીવટ કરવા માંડી છે. જે બહેનો 6 મહિના સુધી આ વહીવટ બરાબર ચલાવે એને સરકાર તરફથી વધારે પૈસા મળે ની હું જોગવાઈ કરું છું, અને મારી આ બહેનોના હાથમાં મેં આ 1.25 લાખ સખી મંડળોના હાથમાં અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા મૂક્યા છે. 400 કરોડ રૂપિયા, 400 કરોડ રૂપિયાની માત્ર રકમ આ બહેનોના હાથમાં મૂકી છે. સાચું ગુજરાત તો ગામડાઓમાં વસે છે, અને ગામડાઓ જ ગુજરાતની સાચી મૂડી છે. આ મૂડીના જતન અને રક્ષાનું વરદાન એટલે ગુજરાતની 3 ક્રાંતિકારી યોજનાઓ. વનબંધુ યોજના, રૂપિયા 15,000 કરોડની આ યોજના એટલે દૂર દૂરના આદિવાસી ગામોની લોકશક્તિ. સાગરખેડુ યોજના, રૂપિયા 11,000 કરોડના ખર્ચે ઊભી થયેલી આ યોજના એટલે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાના ગામડાઓની જનશક્તિ. અને અંત્યોદય યોજના, સમાજના છેલ્લામાં છેલ્લા પરિવારોને સમાન બેર ઉભા થવાની આર્થિક શક્તિ. આ ત્રણેય યોજનાઓ દ્વારા સમજો કે ગુજરાતના પછાત વિસ્તારોની કાયાપલટ શરૂ થઈ ગઈ. આ તમામ ગામડાઓમાં 12માસી રસ્તા જોડાણો, ખાસ આરોગ્ય કેન્દ્રો, ઘરોમાં રસોડા સુધી પહોંચતું થયું પાણી, અને નર્મદા કેનાલ, સુજલામ સુફલામ જેવી સિંચાઈ યોજનાઓથી દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પણ છવાઈ ગઈ હરિયાળી. અને એનું સૌથી અદ્ભુત પરિણામ તો એ છે કે ખેતી છોડીને શહેરોમાં ચાલી ગયેલા યુવાનો પણ હવે પોતાના વતન પાછા ફરી રહ્યા છે. આટલું જ નહીં, ગુજરાતના ગરીબ કુટુંબોને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ ફોર્ટિફાઈડ આટાની ઉપલબ્ધિ કરાવવામાં આવી છે. તેમજ ઘર વિહોણા અને પ્લોટ ધરાવતા તમામ બીપીએલ પરિવારોને, ખાસ કરીને આદિવાસી દલિત કુટુંબોને આવાસ માટે સહાય પૂરી પાડવામાં આવી છે. અને ખાસ સંકલિત આદિજાતિ વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળના વિસ્તારના ગામોમાં આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ગામડાઓમાં માત્ર ખેતી જ નહીં પણ કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે પણ પૂરક રોજગારીની તકો ઊભી થાય તે માટે તાલીમ કેન્દ્રો અને તાલીમ કાર્યક્રમોનું પણ કાયમી ધોરણે આયોજન કરવામાં આવે છે. અને આમ જ ઊભું થઈ રહ્યું છે રર્બન ગુજરાત, જેમાં આત્મા હોય ગામડાનો પણ સુવિધાઓ હોય શહેરની. આટલું જ નહીં, રાષ્ટ્રીય રોજગાર બાંયધરી કાર્યક્રમ હેઠળ જમીન ધરાવતા બીપીએલ કુટુંબોને સિંચાઈ, જમીન સુધારણા અને બાગાયતી યોજનાનો લાભ પણ પૂરો પાડવામાં આવે છે. અને જોત જોતામાં તો ગુજરાતમાં બીજી હરિયાળી ક્રાંતિની ધજાઓ લહેરાવા લાગી છે. 2001 થી 2008 ની જે ક્રાંતિકારી ઘટનાઓ બની છે એમાં સમગ્ર દેશે નોંધ લેવી પડે કે ગુજરાતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી દીધી. આખા દેશનો કૃષિ વિકાસ દર 2% ડચકા ખાતો હોય મિત્રો, ત્યારે ગુજરાતના ખેડૂતોએ પસીનો પાડીને કૃષિ વિકાસ દર 10% લઈ ગયો મિત્રો. 10% ઐતિહાસિક ઘટના છે. અને આજે સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન, બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ પણ આ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. એનાથી મોટું આપણા જીવનનું કોઈ સદભાગ્ય ન હોય. ગામડાઓની જેમ જ શહેરોમાં પણ ઊભા છે જનશક્તિના પડાવ. વધતી જતી વસ્તીના પરિણામે વિસ્તરતા જતા સ્લમ્સમાં રહેતા શહેરી ગરીબો માટે ખાસ આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરોમાં રૂપિયા 2200 કરોડના ખર્ચે ઊભા થનાર 2,50,000 મકાનોમાંથી 75,000 મકાનોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તમામ સુવિધાઓથી સજ્જ માત્ર મકાનો જ નહીં, સાથે સાથે રમતગમતના મેદાનો, શાળાઓ અને કમ્યુનિટી હોલ્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રોજગાર, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણ, લોક જીવનમાં આ બધી ભરમાર એટલે જ કદાચ પૂર્ણ વિકાસ, જેની સુરક્ષા માટે અલગ અલગ વર્ગના લોકોને મળી રહી છે વીમા સુવિધાઓ. એટલે કે સરકારની જીપીએ પોલિસી, જેમાં રજિસ્ટર્ડ ખેડૂતો, અનઓર્ગેનાઇઝડ લેબર, પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ, ઉચ્ચતર કક્ષાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ,
આઈટીઆઈના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કામદારો, વિધવાઓ, વિકલાંગો, કૈલાસ માનસરોવર યાત્રીઓ, અમરનાથ યાત્રીઓ, સ્પોર્ટ્સ હોસ્ટેલના તાલીમાર્થીઓ તેમજ એક્સપેડિશન એક્ટિવિટીઝના પ્રતિયોગીઓને ₹1 લાખથી 2 લાખ સુધીના વીમા પૂરા પાડવામાં આવે છે. અને આમ ગુજરાતના જન આંદોલને આકાર આપ્યો એવા શક્તિશાળી રાજ્યને જ્યાં દરેક વ્યક્તિ સરકારનો સીધો લાભાર્થી છે. યુવાનો, મહિલાઓ, ગામડાઓ, શહેરો અને આખું ગુજરાત જેના સાક્ષી છે ગુજરાતમાં વારંવાર ઉજવાતા ઉત્સવો, વાઇબ્રન્ટ નવરાત્રી, વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ સમિટ્સ, સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ, કાંકરિયા કાર્નિવલ્સ તેમજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉજવણી, જેમાં લોકો અને સરકાર ભેગા મળીને ઉજવે છે વિકાસનો ઉત્સવ. જોયું ને, ગુજરાતમાં વિકાસના આ મહાકુંભ દ્વારા આકાર લઈ રહ્યો છે એક યુવા સમાજ, એક સશક્ત સમાજ, જેની સ્પર્ધા કે સરખામણી અન્ય રાજ્યો કે દેશ સાથે નહીં પણ દુનિયા સાથે હોય. જે રાજ્યમાં લોકોના પ્રયત્નો કરતા વધારે સરકારના પ્રયત્નો હોય એ પ્રદેશ તો માત્ર ગુજરાત જ હોય. આખરે વિકાસ એટલે જ સુખ, સમૃદ્ધિ અને શાંતિ, જેના સાક્ષી છે ગુજરાતના 5.5 કરોડ ગુજરાતી. આ વાર્તા તો કોઈ કલ્પનાની દુનિયા જ લાગે, પણ આ કલ્પનાની દુનિયાને હકીકતમાં ગુજરાત કહેવાય છે. મોદી સરકાર અને 5.5 કરોડ ગુજરાતીઓ એટલે શક્તિ તનની, મનની, સમાજની અને દેશની. લોકશક્તિ એ જ લોક વિકાસ. જનશક્તિ, વિકાસમાં સીધી લોક ભાગીદારી.